નમસ્કાર દોસ્તો, હું છું ભરત ચૌધરી ને આપ સૌને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં। મિત્રો, હું અત્યારે છું દાંતાથી અંબાજી વચ્ચે કે જ્યાં ત્રિશુળીયો ઘાટ છે। હવે દોસ્તો, ઘણાના મનમાં એવો પ્રશ્ન આવતો છે કે કેવો છે ત્રિશુળીયો ઘાટ। તો હું અત્યારે છું ત્રિશુળીયો ઘાટ ઉપર। અંબાજી અને દાંતા હાઈવે જે બનાવવામાં આવ્યો છે ત્યાંથી, મતલબ આખો પર્વતથી અંદર રસ્તો બનાવવામાં આવ્યો છે, એ છે ત્રિશુળીયો ઘાટ। હું તમને બતાવવાનો છું ત્રિશુળીયો ઘાટ મિત્રો કેવો છે। જો તમે કદાચ અંબાજી સુધી ન આવ્યા હોય તો હું તમને અત્યારે આખો જે એની બનાવટ કેવી છે, ત્યાં વ્યૂ પોઈન્ટ પણ અત્યારે સરકારે ડેવલપ કર્યું છે એ પણ બતાવવાનો છું। દોસ્તો, આ આવે છે દાંતા હાઈવેથી સીધું અંબાજી, અહીંથી શરૂઆત થઈ જાય છે ત્રિશુળીયા ઘાટની। આ શરૂઆત છે। ત્રિશુળીયો ઘાટ છેલ્લો મિત્રો ત્યાં દેખાય એ ત્યાં સુધી જ છે મિત્રો। બસ આવી રીતે પર્વતમાંથી તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે આમ પર્વતમાંથી કોતરીને બનાવવામાં આખો રસ્તો બનાવવામાં આવે છે 4 લેન। અને આ જોઈ શકો છો મિત્રો, અહીંયા સન પોઈન્ટ બનાવવામાં આવે છે સેલ્ફી લેવા માટે। કોઈ મતલબ યાત્રાળુ આવો છે તો અહીંયા સરખી રીતે ફરી શકે એન્ડ ફોટો વિડીયોગ્રાફી કરવી હોય તો પણ કરી શકે। દોસ્તો, આ ત્રિશુળીયા ઘાટનું ઉદ્ઘાટન નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અહીંયા તકતી પણ લગાવેલી છે 10 જુલાઈ 2021ના। મિત્રો, સરસ મજાનો ઘાટ છે। અહીંયા જોઈ શકો છો, આખો ગવર્મેન્ટ દ્વારા બનાવેલું આ ઘાટ વ્યૂ પોઈન્ટ આખું છે। દોસ્તો, તમે જોઈ શકો છો આખો વળાંક અહીંયાથી લીધેલો છે। આ બાજુ ઝરણા પણ ચાલુ છે મિત્રો। આખો પર્વત કોતરીને એથી બનાવેલો 4 લેન રસ્તો છે।
કેટલું મસ્ત કુદરતી વાતાવરણ સાથે ત્રિશુળીયો ઘાટ. મિત્રો સરસ મજાનો અહીંયા સનસેટ પોઈન્ટ મતલબ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. 2 સેલ્ફી પોઈન્ટ છે મિત્રો. એક આગળ છે, મેં તમને પહેલાં બતાવ્યા એ, અને એક આ એ છે. અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે ને સેલ્ફી પોઈન્ટ લે છે. આ સાઈડ તમે જોઈ શકો છો, મસ્ત એવું વાતાવરણ છે કુદરતી. કુદરત ચારેય કળાઓથી ખુલ્લી ઉઠવું હોય. ઉપર વાદળા કેવા સરસ મજાના છે, આ બાજુ વૃક્ષો, આ બાજુ પહાડો. અહીંયા સેલ્ફી પોઈન્ટ માટે પણ માણસો આવે છે અને મજા માણે છે. જોઈ શકો કેટલું મસ્ત મિત્રો અહીંયા વાતાવરણ છે. છેક ટોચ પર્વત ઉપર વૃક્ષો. દોસ્તો આ હતો ત્રિશુળીયો ઘાટ, જે ખરેખર અંબાજીના એક મતલબ ચર્ચાનો વિષય. ત્યાં તમે આવતા હશો, ત્યાં ઊભા રહેતા હશો, ફોટો બીજો સનસેટ પોઈન્ટ ઉપર જઈને ફોટો પણ પાડતા હશો. અને ખરેખર આકર્ષણનું કેન્દ્ર હોય તો આ ત્રિશુળીયો ઘાટ છે. તમે કેટલા અહીંયા આવીને ફોટો પાડ્યા છે મિત્રો કોમેન્ટ કરજો. કોણ કોણ અહીંયા આવે તો ઊભું રહે છે અને ફોટા પાડે છે તો પણ મિત્રો કહેજો. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. મિત્રો મારી ચેનલ યુટ્યુબમાં ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા ને આવા અવનવા વિડીયો હું તમને બતાવતો રહીશ. જય અંબે, જય માતાજી.